પવનપુત્રાય મહાદૂતાય હનુમતે નમો નમઃ. આજે હનુમાનજીનો જન્મદિવસ એટલે હનુમાન જયંતિ. એકવાર વિનોબા ભાવેને પૂછવામાં આવ્યું કે તમને વીર હનુમાન અને દાસ હનુમાનમાંથી કોણ પસંદ છે? ત્યારે તેમણે કહ્યું, મને દાસ મારુતિ પસંદ છે, કારણ કે તે દાસ છે, આથી તેને ભગવાનની કૃપા મળશે અને તે વીર બની શકશે. પણ જે વીર છે તેનામાં અહંકાર આવી જશે, આથી તે ભગવાનની ભક્તિ ના કરશે. આથી મને દાસ મારુતિ પસંદ છે. તો ચાલો હું તમને એક દાસ મારુતિની કથા કહું. જ્યારે શ્રીરામ લંકા જીતીને આવ્યા ને ત્યારે હનુમાનો માટે, વાનરો માટે તેમણે એક સન્માન સમારોહ રાખ્યો. તેમાં બધાને કંઈક ને કંઈક ગિફ્ટ આપી. પણ હનુમાનને શું આપવું એ એમને ખબર ના પડી. આથી સીતા માતાએ પોતાના ગળામાંની કિંમતી હાર હનુમાનને આપી દીધા. હનુમાન ખૂણામાં જઈને તેના એક એક મણકાને ફોડવા લાગ્યા, પણ તેમાં શ્રીરામ દેખાયા જ નહીં. ત્યાં શ્રીરામ પહોંચ્યા. જરાક દૂરથી તેઓ જોતા હતા કે હનુમાન શું કરવા માંગે છે. ત્યારે પછી હનુમાન પાસે ગયા અને હનુમાનને પૂછ્યું, કેમ તું કેમ માળા ફોડીને ફેંકી દે છે? ત્યારે હનુમાને जिस माला में राम नहीं वो माला किस काम की. તો ચાલો આપણે એવા દાસ હનુમાનને વંદન કરીએ અને હનુમાનનું સ્મરણ કરીએ.